જય જવાન જય કિસાન। आज तारीख છે 11 ને 3 મહિનો। તો જો હવારમાં ફૂલ વેણવા આવ્યો પણ ફૂલ તો વેણાઈ જાય, વિડીયો નહીં બનાવ્યો। રિક્ષા ભરાઈ જાય એનો બતાવો નહીં ભરતભાઈ? અને શું કરો તમે? માટી આવી ખેતરમાં ભાઈ? આપણે વિશાલભાઈ એમ કહેવાનું કે આ વસ્તુ બધી ખેતરમાં આવે માટી તો આવવાની, શું કેવું? સાચી વાત ને? આપણે કોઈ પૂછી જ ના, ખાલી બાર ભારે ખબર પડી જાય। શું ખબર પડી જાય? માલ આવી ગયો। ઓ મેં તો એમ કે વિશાલભાઈનો માલ આવી ગયો નહીં? જો નરસિંહભાઈ માં ખેતરમાં આવ્યા આજ તો फूल जो आया नरसिंह भाई, जाओ फटाफट। बस भाई चा हाँ को खान लाव पड़े ने लेवा जावे मोर भाई। तो जो आपणे आगळ बतावशे के फूल કેટલા आया है। अरे बापू नक्की ना ना તમાર બધાને આશીર્વાદ જ છે આ શું કહો છો। तो जो फूल કેટલું આવ્યું ખાલી જો આ બાજુ હવારમાં લાઈન વેણી। પપ્પા જો આ બાજુ હે ને ફૂલ વેણવા બધું આવી ગયું। હવે આખું ખેતર તૈયાર થઈ ગયું। આ લગન ગાળો પણ શરૂઆત થઈ ગઈ। તો તમારે કોઈને પણ ફૂલ જોતા હોય કે રોપા જોતા હોય તો કોન્ટેક્ટ કરજો। 99 13 80 54 95 એ નંબર છે અમારો જ છે। જો લાઈવ આપણે ફૂલ બતાવે છે અને ફૂલ ક્યારે વાવવું, કયા ટાઈમે ભાવ સારા આવે એ આપણે પપ્પા માહિતી આપશે। અને આ ફૂલને લગભગ આ ચોથો રાઉન્ડ ચાલુ કર્યો આજ। જોઈએ એલા કેટલું નીકળે છે। આમ તો પહેલી વારીનું 2 થી 3 હજાર કિલો નીકળ્યું હતું। હવે જોઈએ આગળ કેટલું નીકળે। જો અમારે ફૂલ વેણાઈ રહી ને અમારી ટીમ હવે ચોળા ફળી વેણવા, અમારે પણ ત્યાં જવું પડશે। પપ્પા આવી જ રહ્યા માહિતી આપવા માટે કે ફૂલ ચારે વાવવું। जो એવું નહીં કે એક જ લાઈનમાં ફૂલ આવ્યા, બધી લાઈનમાં ફૂલ આવ્યા। તો જો પપ્પા આ બાજુ આવી જાય। પપ્પા આ ફૂલ વાવવું હોય તો બેસ્ટ સમય કયો કહેવાય? બેસ્ટ સમય 5મા મહિનાની 15 પછી થઈને 6ઠા મહિનાની 15 સુધી બેસ્ટ સમય કહી શકાય। કારણ કે એ સમયે વાવીએ તો શ્રાવણ મહિનામાં બહુ સારા ભાવ હોય છે, પછી ગણેશ ઉત્સવ આવતો હોય છે, પછી નવરાત્રિ અને પછી દિવાળી। તો એ મહિનામાં બધા જ ભાવ મળતા હોય છે। બીજો સમય 11મો મહિનો હોય છે, એ સમયે વાવીએ તો પણ સારા ભાવ મળતા હોય છે। અને ઘણા લોકો એવા છે કે આખું વર્ષ ફૂલ વાય જ કરતા હોય છે, એક પછી સ્ટેપ કરતા હોય છે। તો તેજી મંદી હોય છે, કદાચ કમૂરતા હોય, વૈધર હોય તો એમાં ભાવ નથી હોતા, બાકી લગ્નની સિઝનમાં ભાવ ચાલુ જ હોય છે। આવનાર ચૈત્ર મહિનો આવ્યો છે તો 5-7 દિવસમાં ચૈત્ર મહિનો બેહવા જઈ રહ્યો, તો એ ટાઈમે નવરાત્રિ હોય છે અને માતાજીના પ્રોગ્રામ બહુ થતા હોય છે। તો એ સમયે ભાવ મળતા હોય છે। તો આપણે જો સ્ટોક કર્યો છે હાલ આમ કાઢવાનું ચાલુ પણ થોડો સ્ટોક પણ કર્યો છે, કારણ કે ચૈત્ર મહિનામાં ભાવ 50 રૂપિયા આજુબાજુના હોય છે અને હાલ ભાવ 20 રૂપિયા છે। તો એ પ્રમાણે સ્ટોક પી કરવો પડતો હોય છે। અને ખેતી તો નફા નુકસાન રહેતું હોય છે, પણ ફૂલ એક સારી ખેતી છે। જેને પણ કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન આડી ઉપર નાખી દેજો, તો આપણે રોપા પણ આપશું અને બિયારણ પણ આપશું અને ફૂલ જોતા હોય તો પણ આપશું। આખા ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયામાં જે જોઈએ તે અમે પ્રોવાઈડ કરશું। જય જવાન। અને આ ફૂલ વાવો હોય તો વીઘાનો ખર્ચો કેટલો થાય? એક વીઘામાં 3000 રોપા આવતા હોય છે, તો 12000 રૂપિયા એ ખર્ચો હોય છે અને 5000 રૂપિયા કદાચ મલ્ચિંગ ટપક કરવી હોય એ આવતા હોય છે। વધારે 20000 રૂપિયા વીઘાનો ખર્ચો હોય છે, એની સામે આવક 5 ગણી હોય છે અને એનાથી વધારે પણ હોઈ શકે છે। એટલે ફૂલની ખેતી એક એવી સારી વસ્તુ છે કે આપણા ખેતરને સુધારી જાય છે। આપણા ખેતરમાં નેમિટોડ જેવા રોગ નથી આવતા, હાથ પણ નથી બગડતા, આપણી વસ્તુ ભગવાનના કામમાં જતી હોય છે। એટલે ફૂલ વાવીએ તો ખેતરનું લોકેશન પણ સારું રહે છે અને આવક પણ સારી રહે છે। તો વાવવું જોઈએ બધા લોકોને। તો જો પપ્પાએ ફૂલોની માહિતી ફૂલ આપી દીધી છે ને હવે તમારે કોઈને વાવવા હોય તો એ કીધી તારીખે વાવવાના, એનાથી આપણને વધારે નુકસાન ના જાય। અને કેવી લાગે મારી ફૂલોની ખેતી? હવે આપણે ચોળા ફળી વેણવા જવું પડશે એટલે એ જ હવે